અમરેલીના લાઠી તાલુકામાં વોકડામાં તણાયેલી 3 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોક છવાયો છે. અમરેલીના લાઠી તાલુકામાં ભારે વરસાદ વચ્ચે એક કરુણ ઘટના સામે આવી છે. માલવિયા પીપરિયા ગામ નજીક આવેલા વોકડામાં તણાયેલી 3 વર્ષની માસૂમ બાળકીનો મૃતદેહ ભારે શોધખોળ બાદ અલીઉદેપુર નજીકથી મળી આવ્યો છે. બાળકીનો મૃતદેહ મળતા પરિવાર પર ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ દુઃખની લાગણી વ્યાપી છે. આજરોજ લાઠી તાલુકાના માલવિયા પીપરિયા ગામે મજૂર વર્ગની નાની બાળકી તણાવવાના અહેવાલ મળતા અમે તાત્કાલિક સ્થળ પર હાજર થયા. ઘટના એવી છે કે માલવિયા પીપળિયા ગામે એક 1.5 કિલોમીટર વાડી અંતરે મજૂરની એક નાની છોકરી 1.5-2 વર્ષની છોકરી તણાઈ ગઈ છે. અત્યારે તમામ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, પોલીસ ખાતું, ફાયર અને તાલુકા પંચાયત તમામ ડિપાર્ટમેન્ટ અત્યારે ઘટના સ્થળે હાજર છે અને રેસ્ક્યુ શોધખોળ ચાલુ છે. તમામ ડિપાર્ટમેન્ટ સાથે રહી આનું રેસ્ક્યુ થાય અને શોધખોળ ચાલુ રાખી તે મળી આવે એવી અત્યારે તમામ ડિપાર્ટમેન્ટથી પ્રયત્ન. કેટલા ટાઈમથી કામગીરી ચાલુ છે? આશરે સવારે 10 આજુબાજુ સમાચાર મળતા તાત્કાલિક 10 વાગ્યા પછી તમામ ડિપાર્ટમેન્ટ અહીં હાજર થઈ અને અત્યારે હજી શોધખોળ ચાલુ છે. 11 વાગ્યા નંદની નામ છે. અને કેવી રીતે બની ઘટના? એ તો સંડાસ કરવા બેઠી, ફેર એને 1 મિનિટમાં ખબર નહીં પડી. એટલે કેમાં તણાવી કેમાં? કોતેડા. બરોબર. તમે શું કરો ત્યાં? હું ખાતા હતો. વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારિયા સાથે સત્યા ટીવી ન્યૂઝ અમરેલી.